બાપુ કે એટલો બધો સીધો માર્ગ નથી, બહુ આની અંદર વણાક આવે, બહુ આની અંદર તકલીફો આવે, જગતના ઝેરના ઘૂંટડા પીવા પડે, હું બધોય જાણું જ છું એમ. પણ એ બધો સહન કરતા કરતા અને છતાંય જો મને આ સમજણ જીવનમાં આવી જાય ને તો હું શું કોઈ માંગુ છું. મીરાબાઈ બોલ્યા હતા કે કદાચ શીશના સાટે જો ભક્તિ મળતી હોય ને તો માસીબા હું બહુ સસ્તી માંડું છું. અને ભક્તિ સહેજ ભાવે તો નથી જ મળતી, કેમ કે ભક્તિના માર્ગે જાવ એટલે આંગળી ચિંધવા વાળા બહુ નીકળે. ગંગા સતી, પાનબાઈ, અમરમાં, મીરાબાઈ, પ્રહલાદ, નરસિંહ મહેતા, તમે જુઓ જગતે કોઈને છોડ્યા નથી. અને મીરાબાઈ બીજા કોઈ ઝેરના ઘૂંટડા નતા પીધા. જગતે જે કઠોર શબ્દો આપ્યા ને બાપ, આ ઝેરના ઘૂંટડા એને પીધા હતા. ભક્તિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ, પ્રથમ પહેલા મસ્તક મૂકીને વળતા લેવો ના. માથા વગરના થાય તો ભક્તિના માર્ગમાં હલાય, નકા ભક્તિના માર્ગમાં બહુ કઠિન છે. એટલે અમરમાં કહે છે કે બાપુ તમે કહો છો, હું સમજુ છું કે આ માર્ગ એટલો બધો સીધો નથી, અને સીધો હોય તો બધાય અપનાવી લે, હું જાણું છું. પણ આપ જેવા મહાપુરુષની જો મારી પર કૃપા હશે, આપ જેવા મહાપુરુષની જો મારા ઉપર કૃપા દ્રષ્ટિ હશે ને તો બાપ મને વાંધો નહીં આવે. ત્યારે દેવીદાસ બાપુ વિશેષમાં કહે છે, બેટા અમર તું દેખા દેખીથી તો અહીં નથી આવી ને? બોલે ના બાપુ. બેટા તું કોઈના કહેવાથી તો નથી આવી ને? બોલે ના બાપુ. દીકરી તું ઘડી બે ઘડીના વૈરાગ્યથી તો અહીં સુધી નથી આવી ને? બોલે ના બાપુ. આ કારજે લાગેલ કટારીના ઘાવ તમને કેવી રીતે બતાવું? તમે હમણાં જે માં સાથે વાત કરતા હતા ને ત્યારે એક જ વીજળીના ચમકારે મેં મોતી પોરવી લીધું છે બાપુ. અને વિશેષમાં અમરમાં કહે છે કે બાપુ હું કોઈના કહેવાથી નથી આવી, હું દેખાદેખીથી નથી આવી, હું ઘડી બે ઘડીના વૈરાગ્યથી નથી આવી, પણ મેં જો તમારા શબ્દની સેવના કરી હોય તો અમરમાં વાત કરે છે. શું કહે છે? મેં તો સીધ રે એ જાણીને તમને તમારા શબ્દની અંદર મેં કાંઈક સાર છુપાયેલો જોયો. તમારા શબ્દની અંદર મને ખબર છે કે મારો મોક્ષ મેં છુપાયેલો જોયો, અને એના કારણે હું અહીં સુધી આવી છું. હવે બાપુ મારું જીવન જાગી ગયો, મેં પાઠ મનાવી દીધો, પણ હવે જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવી ની બાપુ તમારું કામ છે. ત્યારે વિશેષમાં કહે છે, મેં તો પ્રેમના એજી પાઠ મનાવી એ મેં તો પ્રેમના એજી પાઠ મનાવી જો તો જગાડો તમે નકડંગ દેવી દાસ એ જીવન ભલે ને જાગી, એ જીવન ભલે ને જાગી. મેં તો પ્રેમના પાઠ મનાવ્યા, પ્રેમ મારી અંદર પ્રગટ થયો, પણ હવે અનુભવ રૂપી જ્યોત, જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવી બાપુ તમારો કામ છે. અને એ વખતે જ્યારે એમ કહેવાય છે કે અમરમાં ભગવો ભેખ લઈ લીધો, એની પાછળ શું કોઈ નહીં પડ્યા હોય? આને કહેવાય કે વીજળીના ચમકારે મોતીડો પોરવી લીધો. તો બાપ આપણને પણ આ મોકો મળ્યો છે, અને આ શક્તિ બધામાં છુપાયેલી છે, અધિકાર બધાને છે. એવો નથી
કે અમરમાને હતો, મીરાબાઈને હતો, પ્રહલાદને હતો, નરસિંહ મહેતાને હતો ને આપણને નથી? હે આ તો જડી પડી મેદાનમાં સબ ખેलन को जाए नहीं किसी का बाप की, આ તો જીતે સો જીતે ही લઈ જાય। ભક્તિ રૂપી જડી મેદાનમાં પડી છે, હીરો પડ્યો મેદાનમાં આંધો લશ્કર જાય, આ જોએ છે પણ લેતા નથી કિયા જન્મનો પાપ, કમાલી કહે છે। અને એટલા માટે આ વાણીની અંદર તિલકદાસે કીધો કે હીરો પડ્યો, હીરો પડ્યો મેદાનમાં, મૂર્ખા મૂલીનું શું કરે? પણ મળે ઝવેરી પારખા તો સદગુરુ એની સહાય કરે, સદગુરુ સહાય કરે કે આ સાચો હીરો છે। બાપ બીજો એને કેમ કે પારખું હોય એ જ એની પારખ કરે, પારખું હોય એ જ એની કિંમત કરે, બાકી ખબર નથી તો એની કિંમત શું કરે? આ શ્વાસાની જેને ખબર નથી એની પાસે શ્વાસાની બિલકુલ કિંમત નથી। બોલો, નોટ રમવા માટે શ્વાસા ગુમાવી દે। તમે જુઓ તો ઓટલા ઉપર બેઠા બેઠા નોટું રમતા હોય। આ શ્વાસા એટલા બધા સસ્તા નથી। कबीर साहब बोलिया कि एक श्वासा में जाता है तीन लोग का मूल, कहना हता सो कह दिया कबीर के मैं क्या बजा करूं ढोल। बाप જ્યારે માણસમાં છેલ્લો શ્વાસો હોય માણસનો અને ઈ શ્વાસો જ્યારે નીકળી જાય અને પછી ડોક્ટરને તમે એમ કહો કે એક વખત તમારા